તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો કેમ છો બધા? મોજમાં? તો કાલે મેં બ્લોગ નહોતો ઉતાર્યો. કાલ મારા મમ્માનો બર્થડે હતો અને કાલ મારી ટેસ્ટ અને સ્કૂલ પણ હતી, તો હું બ્લોગ ના ઉતારી શક્યો. તો આજે અમારા મામાને જવાનું છે. પહેલાં જ મમ્મા ના પાડતા હતા, પછી નાનાનો ફોન આવ્યો તો જવાનું છે, અને પાછું સન્ડે છે એટલે તો મજા જ આવી જશે. તો હવે હું તમને મળું સીધો ગાડીમાં. તો હવે આપણે નીકળી ગયા છીએ. તો ગાડીને હવે થોડી થોડી ભૂખ લાગી છે, તો હવે એને રેસ્ટોરન્ટમાં જમાડીએ ગાડીને. તો હવે ગાડીને જમાડીએ. ગાડી જમી ફટાફટ લે. આપણે તો કલાક અડધી કલાક થાય, ગાડી જમી ફટાફટ લે. ભૂખ ભલે લાગે પણ જમી ફટાફટ લે. મસ્ત બે ઝાડવા છે, બે બાજુ જોઈ શકો છો તમે. હરિયાળી બધી છે, જોઈ શકો છો. બધી બાજુ લીલું છમ જ છે. આજે ચોમાસાનું મોસમ છે, ચોમાસાનો એ ફાયદો. બારે નીકળીને ફ્રેશ થઈ જાય. જો કેવો મસ્ત રસ્તો લાગે છે, બે બાજુ ઝાડવા છે, જોઈ શકો છો તમે. આપણી હોટલ આવી ગઈ છે, પણ જવાનો ટાઈમ નથી, તો રિટર્નમાં આપણે જાશું. તો અત્યારે આપણે મામાને જ જવાના છીએ સીધા. હોટલની તો બહુ યાદ આવે પણ ટાઈમ નથી. અને આ બધી હરિયાળી છે, જોઈ શકો છો તમે. બે બાજુ ગામડાની આમ જો ગામડામાં આવીને ફ્રેશ થઈ જાય. બધી બાજુ લીલું છમ હોય, જોઈ શકો છો તમે. ગામડામાં લેવા આવતા રહે, તો શું કહો છો તમે? અવાય કે ન અવાય મને કોમેન્ટ કરજો. અને તમને પણ ગામડામાં આવીને ફ્રેશ થઈ જાવ તો મને કોમેન્ટમાં કહેજો. તમારા ગામડાનું નામ મને કોમેન્ટ કરો. આ છે દેવા મામાની વાડી, જોઈ શકો છો તમે. તો આ છે અરવિંદ મામાની ભેંસો અને વાડી, જોઈ શકો છો તમે. જોઈએ છીએ આપણે મામાની, તો અંદર કેટલાક મહેમાન છે જોઈએ. એ મારા નાના છે, મારા નાના છે. જો નાના, જો પહેલા મામા બધે થશે. જમાવટ બેહાડી છે. જય ખુશી દીદી છે, અર્જુન છે. તૈયાર થઈ ગઈ છે, તો હવે જમી લઈએ. બધે જમવા બેસી ગયા છે. મામા આવ્યા છે, હું મારા મામા ને આવ્યો, એના મામા ને આવ્યા. ઓલી મોબાઈલમાં જોવે. જો તો આને થોડીક વાર રમાડીએ. સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:45. તો હવે આપણે ઘરે જઈએ અને સ્કૂલે જઈએ. તો આજના બ્લોગમાં એટલું જ હતું. કાલે પાછા મળીએ, તો બાય.